જૂનાગઢ મનપાની બાંધકામ શાખાના કર્મીઓની હડતાળ સમેટાઈ છે। લુખ્ખા તત્વોની દાદાગીરી સામે કર્મીઓએ હડતાળ કરી હતી। બાંધકામ શાખાના 2 કર્મીને લુખ્ખા તત્વોએ માર્યો હતો માર। મહિલા કર્મીઓ સાથે પણ અભદ્ર વર્તન થવાનો આરોપ લાગ્યો હતો। લુખ્ખા તત્વો અવારનવાર માથાકૂટ કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। મનપા કમિશનરે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા આ મામલો થાળે પડ્યો હતો। વ્યક્તિ દ્વારા બાંધકામ શાખામાં આવીને અમારા કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ખૂબ જ વિભત્સ ભાષામાં લોબીમાં શબ્દો પણ બોલવામાં આવ્યા હતા। આ સંદર્ભે જે અમારા કર્મચારીને જે ઈજા થઈ છે તે સંદર્ભે અને ફરજમાં રૂકાવટ લાવવા માટે સંબંધે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપેલી છે। આવા બનાવો અવારનવાર બને છે, તેમજ દરેક બ્રાન્ચમાં જઈને આવા આવારા તત્વો બીભત્સ ગાળો પણ બોલે છે। તેને ધ્યાને લઈ તમામ સ્ટાફ આજે હડતાલ ઉપર ઉતરેલો હતો। ત્યારબાદ માનનીય કમિશનર સાહેબશ્રી દ્વારા તેવી ખાતરી આપવામાં આવેલ છે કે આવા આવારા તત્વો સામે નિયમની જોગવાઈ મુજબ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ત્યારબાદ આજરોજ તમામ કર્મચારીશ્રી રાબેતા મુજબ પોતાના કામગીરીમાં જોઈન્ટ થયેલ છે।